કરી અને પછી બહારથી બાણ ખેંચી લીધું એટલે પેલી વીંટી બહાર આવી ગઈ. આ હકીકતની જાણ કૌરવો અને પાંડવોએ ભીષ્મ પિતામહને કરી. એટલે ભીષ્મ પિતામહે વિચાર કર્યો કે આ દ્રોણાચાર્ય છે એમને આપણે ગુરુ તરીકે એમની સ્થાપના કરીએ અને આપણે કૌરવો અને પાંડવોને સારી રીતે એ અભ્યાસ કરાવી શકીએ. ત્યાર પછી ભીષ્મ પિતામહે આ દ્રોણાચાર્યને બોલાવ્યા અને એમને વાત કરી કે તમે એમનો દડો કાઢી આપ્યો, તમારી જે વીંટી હતી તે કૂવાની અંદર નાખી તે પણ તમે મંત્ર ભણીને કાઢી. તો આ તમામ હકીકતના મંત્રો ધનુર્વિદ્યા એ તમારે આ કૌરવો અને પાંડવોને ભણાવવાની છે. એટલે આ દ્રોણાચાર્ય એ પોતે તૈયાર થયા અને એ પોતે એ કૌરવો અને પાંડવોને એ પોતે અભ્યાસ એ કરાવતા હતા.